તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે આમોદથી ભ્રષ્ટાચારની દ્વારા. આમોદમાં કોંગ્રેસનો રાજકીય ધમાકો. આમોદમાં ભાજપના ભ્રષ્ટાચાર અને કમિશન રાજ સામે કોંગ્રેસનો આક્રોશ ફાટી નીકળ્યો. યુથ કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલના નેતૃત્વમાં સેંકડો કાર્યકર્તાઓ તાલુકા પંચાયત કચેરી આગળ ભ્રષ્ટાચાર વિકાસ સપ્તાહ ઉજવણી વિરોધ કર્યો. भाजपा हमसे डरती है, पुलिस को आगे करती है. કાર્યકરો ની અટકાયત. આંદોલન અટક્યું નહીં. કોંગ્રેસે ચેતવણી આપી, જો કાર્યવાહી નહીં થાય તો આખું ભરૂચ ધ્રુજાવી દઈશું. કોંગ્રેસે મનરેગા, નલ સે જલ શૌચાલય યોજનામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આંકડા જાહેર કર્યા અને કહ્યું, ભ્રષ્ટાચારનું સ્થાન સત્તા પર નહીં જેલમાં હોવું જોઈએ તેમ જણાવ્યું. આમોદમાં રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે. નઈમ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, આમોદ. मोदी हमसे डरता है, पुलिस को आगे करना है. भाजपा हमसे डरती है, पुलिस को आगे करती है. भाजपा हमसे डरती है, पुलिस को आगे करती है. भाजपा हमसे डरती है, पुलिस को आगे करती है. भाजपा हमसे डरती है, पुलिस को आगे करती है. भाजपा हमसे डरती है, पुलिस को आगे करती है. વારંવાર કોંગ્રેસ દ્વારા અહીંયા પરથી આ કાર્યક્રમો કરવામાં આવે છે, તેનું મુખ્ય કારણ, મુખ્ય હેતુ શું છે? મુખ્ય હેતુ એવો છે કે જે આ તાલુકામાં જે બહુ મોટો ભ્રષ્ટાચાર ચાલુ થયો છે, બરોબર, એ ભ્રષ્ટાચાર જે પદાધિકારીઓ છે જેવા કે ધારાસભ્યશ્રી, તેઓને કઈ દેખાતું નહીં કે આમોદ તાલુકામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આજના કાર્યક્રમનો મુખ્ય હેતુ શું હતો? આજના કાર્યક્રમનો મુખ્ય હેતુ એવો હતો કે 24 વર્ષની વિકાસ ગાથા સપ્તાહ દિવસની ઉજવણી કરવાની હતી. અમારે ભ્રષ્ટાચારની ઉજવણી કરવાની હતી. બીજું, આ આમોદ તાલુકામાં જે અગાઉ મીઠા પાણીના વાયદા કરવામાં આવ્યા હતા તે બી આજ દિન સુધી પહોંચી નથી. જીઆઈડીસીના મોટા મોટા બણગા ફૂંકવામાં આવ્યા હતા, તે બી નથી આવ્યું. બીજું કે રોડ રસ્તાની હાલત તમે જુઓ, અત્યારે કેટલો ખરાબ રોડ છે. 25 વર્ષની ગેરંટી વાળો રોડ આજે ધૂળની ડમરીઓથી લોકોને પાવડર તરીકે ઉપયોગ કરવો પડે છે. કોંગ્રેસ પાસે 25 વર્ષની ગેરંટી સિવાય બીજા કોઈ મુદ્દા નથી. મુદ્દા છે ને મનરેગાનો મુદ્દો. તમે સાંસદ સભ્ય અહીંયા પૂછો કે ભાઈ તમે કહો છો કે ભાજપના ને કોંગ્રેસના અને અન્ય પાર્ટીના લોકોના ભ્રષ્ટાચાર જે મનરેગામાં પૈસા લીધા છે એનું અમારી પાસે લિસ્ટ છે. તમે જઈને સંસદ સભ્યને પૂછી શકો છો. ધારાસભ્ય આ બાબતે સુપ્રીમ કોર્ટ સુધી કોન્ટ્રાક્ટરના અધિકારીઓની વિરોધમાં ગયા છે. તો 25 વર્ષની ગેરંટી ધારાસભ્ય છે કેમ આપી? આમોદ શહેરના કાર્યકરો કેમ કોઈ હાજર રહેતા નથી? આ તાલુકાનો પ્રોગ્રામ છે.